શહેરામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન ખાતે નમાઝ અદા કરીને બકરી ઈદની ઉજવણી કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ જિલ્લાના શહેરામાં મુસ્લિમ સમાજના લોકોએ હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવ્યો હતો, જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટી વયના મુસ્લિમ ભાઈઓ તેમજ વડીલોએ કાંકરી રોડ ઉપર આવેલ ઈદગાહ ખાતે એકત્રિત થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। ત્યારબાદ સમગ્ર દેશ અને વિશ્વમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી। બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા થતા મુસ્લિમ ભાઈઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। اللهم اهدنا فيمن هديت وعافنا فيمن عافيت وتولنا في حميدا الله اكبر फरमा दे अल्लाह हम तमाम में जो भी जायज़ मकासिद है इन तमाम के जायज़ मकासिद આજે શહેરા ખાતે કાંકરી કોલેજ રોડ પર આવેલી ઈદગાહ ખાતે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી અને દરેકને ભાઈચારાથી મળી અને ઈદની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે અહીંયા મરહુમીનના કબ્ર પર જઈ અને ફાતિહા દૂર કરવામાં આવ્યા અને એમને બક્ષવામાં આવ્યા અને સમગ્ર હિન્દુસ્તાનમાં જે રીતના ઈદની ઉજવણી થઈ રહી છે એ રીતના શહેરામાં પણ શાંતિ, અમન અને ભાઈચારાથી ઈદની ઉજવણી શાંતિપૂર્ણ થાય એ માટે ખુદાથી પ્રાર્થના અને બંદગી કરવામાં આવી।